જય માતાજી મિત્રો, તો આજે આપણે બનાવીશું ફરાળી સાબુદાણાની ખીચડી। તો ચાલો શરૂ કરીએ। એના માટે આપણે અહીંયા પેન લીધી છે, એમાં 1 ટેબલસ્પૂન ઓઇલ એડ કરશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે એમાં આપણે જીરું એડ કરીશું, મીઠો લીમડો એડ કરીશું, આદુ મરચાં અને ટામેટાં એડ કરીશું। આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। અને થોડીવાર કૂક થવા દેશું। આપણા ટામેટાં છે એ સારી રીતે કૂક થઈ ગયા છે। હવે આપણે એની અંદર પિંચ હળદર એડ કરીશું, સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને 1 ચમચી ખાંડ એડ કરીશું। હવે આપણે આની અંદર બધા બટાકા જે સમારેલા છે એડ કરીશું। હવે આપણે આને મિક્સ કરી લેશું। આપણા બટાકા સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે આ બટાકા કાચા છે તો એને સારી રીતે 5 થી 10 મિનિટ સુધી પાકવા દેશું ઢાંકીને। તમે જોઈ શકો છો કે આપણા બટાકા છે એ સારી રીતે કૂક થઈ ગયા છે। 10 મિનિટ સુધી આપણે એને સારી રીતે કૂક કર્યા છે। અને હવે આપણે એડ કરીશું એમાં પહેલાંથી પલાળેલા સાબુદાણા છે, જેને આપણે પાણી કાઢી અને સારી રીતે કોરા કરી લીધા છે। હવે આપણે એને ઢાંકી અને પાછા 2 થી 3 મિનિટ સુધી પાકવા દેશું, જેથી કરીને આપણા સાબુદાણા છે એ સારી રીતે પાકી જાય। આપણા સાબુદાણા છે એ સારી રીતે કૂક થઈ ગયા છે। હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લેશું। આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલી ચટણી, લાલ મરચું પાવડર, 1 લીંબુનો રસ અને સિંગદાણાનો ભૂકો એડ કરીશું અને બધું આપણે સારી રીતે મિક્સ કરી લેશું। વાવ! હવે આ બધું છે એ સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું। તો તૈયાર છે આપણી ફરાળી અને ટેસ્ટી એવી સાબુદાણાની ખીચડી।